હાય ગાઈઝ, આ છે મારી વાડી. અમે આવ્યા છીએ કેટલાય મહિના પછી વાડી. આજ કે દુના વાડી આવ્યા નથી એટલે જ બગીચા માટો મારવા. બગીચાની હું હાલત છે મારા વગર. હું આવું વાડીએ પણ હે ને અમને 3-4 મહિનાથી નથી આવી. અમારા નણંદના લગ્ન હતા એટલે નથી આવતી વાડીએ. હવે વાડી આવું તો એ બગીચાની સાફ સફાઈ કરવું, બકાલું ઉતારવું, બકાલાને પાણી પાવ એવું કરવું. જો બગીચો મારો છે, જામફળિયું છે, આવડી મોટી થઈ ગઈ છે જો જામફળી. પછી 5 દારેમડી છે, આ બાજુ રાવણા છે. જો આ છે મારી દારેમડી. અહીંયા મેં સેવડી વાવી છે જો આટલી મારા હાટું ખાવા. મારે એકલી હાટું વાવી છે, બધા હાટું નથી વાવી. આ છે મારો પપૈયા. એમાં આ એક જ ઝાડું છે પણ એમાંથી 3-4 દાડી છે જો. એમાંથી એક જો આ બાજુનું પાકી ગયું છે. અમે કાલ ઘરે લઈ આવ્યા હતા 3. પછી આ છે મેં જો અહીંયા થોડીક રીંગણી વાવી હતી. જો આ રીંગણીની આવી હાલત થઈ ગઈ છે હવે. અને એક અમારી આ છે કૂતરી, એનું નામ છે મિયુ. એ જો હમણાંથી હું આવી નથી ને એટલે મારી પાસે આવતી નથી, ભાગે છે. જો જો એટલે મીનુ, એ મીનુ આવતી નથી, હમણાંથી આવી નથી ને એટલે આવતી નથી પાસે. આ છે લીંબુડી. એમાં લીંબુ હજી આવ્યા નથી, હવે આવી છે આમાં. આ જ છે મારો જાંબુડો. આ નનકો હોય, હંધાઈથી નનકો આ હે. આ છે અમારી ખજૂરનું ઝાડવું. એમાં ખજૂર આવે ને એ જો અમે કાપી નાખ્યું છે. જો આ પછી અમારી અહીંયા છે આ મોટામાં મોટી આ લીંબુડી અમારી. આમાં લીંબુ હજી ને ઝીણકા ઝીણકા આવ્યા છે, હજી લીંબુ બહુ નથી આવ્યા જાજા હજી. પછી આ છે મારી કુંડી. હમણાંથી આવ્યા નથી એટલે કુંડીની હાલત પણ કાંઈ આવી છે. આ છે મારી વાડી. વાડીમાં અત્યારે કાંઈ છે નહીં, આવું છે વાડી અમારે. આ છે મારા વાડી, ધાબાવાળી વાડી છે. અમારે 2 રૂમ છે. આ રૂમમાં ભર્યો છે બળદ હાટું પાલો, અને આ રૂમમાં છે અમારે સલાખા ને એવું બધું વાડીનું સામાન થોડા જાજુ. આ છે અમારું નાનું અમથું ચા બનાવવાનું રસોડું. આ જો પાછી એવી મીનુ મીનુ જો કેવી પાણીમાં આરોટી ગંધારી ગંધારી થઈ ગઈ છે. જો ગંધારી થઈ ગઈ, અડવાનું મની નથી થતું. પેલા નહીં જા મોટર ચાલુ છે પાણીમાં. આ છે અમારી મેડીની સીડી. ધાબા ઉપર આની માથેથી જવાનું. અને અહીંયા અમારે ચા બનાવવાનો છે ચૂલો. આમાં અમે રાખી છીએ સાખાંડ ને એવું. આમાં અમે દૂધ રાખવી છીએ, બગડે નહીં ને એટલે આમાં દૂધ રાખીએ અમે. આ છે પાવડો. વાડી અમારે કાંઈ રહેવું ન હોય એટલે મેં કાંઈ બહુ પછી સાફ સૂફ રાખી નહીં. વાડીએ બહુ રાખી પણ ક્યારેક આવવાનું હોય. કાયમ તો કાંઈ આવવાનું હોય નહીં મારે, કાયમ તો ઘરે રહેવાનું હોય. હવે તડકો બહુ લાગે કીધું ના વાડી આવ્યા નથી તો. આમાં જો અમે કપા વાવ્યો તો આમાં કપા કાઢીને હવે કાંઈ નથી વાવવાનું, આમ નામ રાખવાનું. હવે પછી વાવણી થાય પછી કાંક વાવીશું, ગાંજો ન હોય. પછી આમાં અમે વાવ્યા હતા ઘઉં. અમે જો ઘઉં કટરેથી કાઢી અમે વાઢી નહીં ઘઉં. અમે વાડીએ બધાને તમને તડકો લાગે એટલે કોઈ વાડીએ ન આવી. આમાં વાવ્યા હતા ધાણા. જો ધાણા વાં કણે કાઢ્યા હતા અમે. આમ આખી વાડી બતાવવાની છે. આ છે અમારો લીમડો. અમે આની નીચે કાયમ હિંચકા ખાતા લીમડા નીચે. પછી અહીંયા અમારા મરચાં પડ્યા છે. જો આ અમારા કાકાને એના મરચાં છે, અહીંયા અમારા મરચાં પડ્યા છે. પછી મરસી જો એમને પડી હજી હે ને ભેગી નથી કરી. 2-3 દીમાં મજૂર આવે ને ભેગી કરવા. જો ઠેઠમાં લગણ અમારી વાડી છે. ચારે આટલી અમારી હે. વાં કણે જો કૂવો હે, ડાર હે, 2 કૂવા 1 ડાર. બસ એટલે આગે જવું નથી. હવે તડકો લાગે મને તો બહુ. હમણાંથી આવ્યા નથી ને વાડી એટલે તડકો લાગે છે બહુ જ. મીનુ હાલ, તારી હાટું ભાગ લાવી આવ. ખાવું હોય તો હાલ. દૂધ પીવું હોય તો મીનુ દૂધ પીવા જો. આવી મીનુ આવી જો. હવે આવી છે દૂધ પીવા. જો મારા મરચાં આટલા છે. આ છે અમારો પાલો. અમે આ પાલો નાખ્યો તો જો. એક બળદ છે આ એનો પાલો.
ઘરે રોટલા કરવા હાથી લઈ જાય. રોટલી બનાવવાની હોય હાથી ન જઈ ચૂલો છે ને હળગાવો. ગેસ તો હોય પણ તોય અમારે આને ન ભાવે ગેસની રોટલી. એમ કે બાઈસ આવે ગેસની, તો ચા તો પી લે તરત ગેસનો. જો લાઈટ વહી ગઈ, પાણી બંધ થઈ ગયું હતું. જો હવે આપણે પાછા બગીચામાં આવીશું. થોડુંક હજી બતાવવાનું બાકી છે. આ છે મારી રીંગણી. ખાલી બે રીંગણી છોડવા છે, એમાં ખાલી આવે રીંગણા, એમાં અમે શાક કરી. જો આ છે રાવણો, આ રાવણો, આ 4 રાવણા છે મારા બગીચામાં. અને આ મારી જામફળી નનકી એમથી. અહીંયા બહુ મોટી બધી છે. આમાં હે ને હજી જામફળ બહુ આવ્યા નથી, ખાલી જો આવડા આવ્યા હજી. જો આવડા હજી આવડું જામફળ આવ્યું છે. જો 1 2 3 આવ્યા છે, પણ હે ને હવે તડકો લાગે બહુ. આમ ફેટ ગયા હતા તો થાકી રહ્યા, તારે છે લાગી છે. અને આ છે મોટી બધી ખાટી આંબલી. આમાં હું કાંઈ ખાવું વાડી આવું ને ત્યારે. આ છે મારો બળદ, કેવો મસ્ત મજાનો બેઠો હોય, હાથી જેવો છે. હાથી જેવો મને મારતો નથી હો. પણ આ છે મારું ગાડું. એક આયા છે, એક ગામમાં છે. આ વાડીનો શોખીન છે ને એક મારી જેવો ઘરનો શોખીન છે. ઘરે ને ઘરે રે. આ મારું ગાડું છે. આમાં અમે મરચાં, કપાસ એવું બધું થોડું ભરીને લઈ જઈએ. અમારે ગામમાં પલાટ છે ને આ બધું નાખવા. હાલો હવે થોડુંક પાણી પી લેવી વાડી આપણે ઘરેથી ભરી. અહીંયા મારે ઉનાળે પાણી થોડુંક મોડું થઈ જાય, એટલે ભાવે ને એટલે અમારે ઘરેથી ભરીને લાવવું પડે. એટલે મેં જો સરસ મજાની બોટલ આની છે ઠંડા પાણીની ભરેલી. તમારે પીવું હોય તો હાલો. પીવું છે તમારે? પછી પાણી તો પી લીધું, હવે પેટની પૂજા કરવાની છે થોડી. બપોરે જો કાક અમારા પાડામાં આવો તડકો હોય કાક વિચિત્ર. મને તો તડકાનું જરાય વાડિયા ગમે નહીં, પણ આ તો પછી પરાયણે આજ કઈતરા ખાવાનું નથી એટલે આવી વાડીએ. આપણે મને હે ને આંબલી ઉપર તો ચડીશું નહીં, તડકાનું મન નથી ચડવાનું. આમાં ગોતી આપણને કે કાંઈતરો મળે તો. આ જો સરસ મજાનું સવારમાં મારા મમ્મીજી આવ્યા હતા, એને વાડી નાખ્યું છે. જો એટલે આવી જગ્યા છે જો અમારી વાડી નીચે. અહીંયા પછી અમે ક્યારેક જમવા બેસી બપોરા કરવા વાડી આવીને. તો આ છે ઢોર બાંધવાનો ફરજો. અમારે ઢોર બાંધવાનો ફરજો છે. જો બહુ મોટી બધી આંબલી છે. હું આની પર 3 4 વાર ચડી ગયેલી. ચડી જાઉં, પહેલાં પતરા ઉપર ચડું, પછી આંબલી ઉપર ચડું, ઠેઠ આઈ લગન 3 વાર ચડી ગયેલી. 3 વાર. હવે આપણે પેટની પૂજા કરી વાળવી. આપણે જમવાનું પણ આવ્યું છે. પાણી તો જો હે ને પાણી. આ બેવું છે. હેલો જમવા. કેવો અસર પવન આવે જો. આ એક બોટલ, આ બીજી બોટલ. આ તો હું મારા પપ્પાને નાથીને લઈ આવી છું બોટલ. અને શું કહેવાય? જામફળ. આ મારી ઘરની જામફળી નો, મારા ઘરે 12 મસ જામફળી હે ને, એમાં આવડા જામફળ થાય. આ જામફળ આવ્યું છે. પછી આને આ દાડેમ અમારે આ દારેમડીનું હે 3 દિવસ પહેલાં થયું હતું. પછી એનો મસાલો તો આણવો પડે ને. આમાં જો મસાલો વાળો જો અમે તમે ભાઈડશો ને અમે પેક એવી રીતના કર્યું છે. એટલે જો આમાં મીઠું છે. બતાવું જો મીઠું આમાં ભર્યું હતું. પાછું નાખી દઈએ. હજી આપણે જામફળ મોળવાનું છે. પાછું પેક કરીને મૂકી દેવી. હવે કટિંગ કરવા ચાકુ તો જોહે ને, વાઇટકો જોહે. એ તો આપણે લેવા જવાનું છે. તો હાલો લેવા. આપણે તો એમના બે ગયા લીધા વગરના. હજુ ખ્યાલ આ બાજુથી જઈએ આપણે. આમ થઈને જઈને આ બાજુથી જો આવી કાંક મારી શેરડી છે કાંક. હવે થાહે. મીનું આવી જો મીનું. આ છે મારા સરસ મજાના ફૂલ.